નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. બેંગલુરુમાં બની ચોરીની ઘટના. 90,000 રૂપિયાની સાડી ચોરવા બદલ મહિલાને મારવામાં આવ્યો. દુકાનદારની કરવામાં આવી ધરપકડ. બંગાળમાં એવી સરકાર રચાય જે સોનાર બાંગલાનું નિર્માણ કરી શકે. અમિત શાહે કોલકાતામાં દેવી દુર્ગાને પ્રાર્થના કરી. વરસાદ અને વીજળી પડવાથી થયેલા મૃત્યુ માટે શોક વ્યક્ત કર્યો. દેશનું ત્રીજું અક્ષરધામ મંદિર રાજસ્થાનમાં બનેલું છે. ભક્તિ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. 42 એકરમાં ફેલાયેલા મંદિરને બનાવવામાં લાગ્યા 7 વર્ષ. ચોમાસાની વિદાય સાથે બિહારમાં ભારે વરસાદ. IMDએ દિલ્હી અને NCRમાં ઠંડી અંગે કર્યું અનુમાન. બિહારમાં વરસાદની આપી ચેતવણી. રશિયાના નાયબ પ્રધાનમંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત. સહયોગ વધારવાની ચર્ચા કરી. કૃષિ, ખાદ્ય પ્રક્રિયા, ખાતરો જેવા ક્ષેત્રોમાં સંયુક્ત પ્રયાસો પર મૂકવામાં આવ્યો ભાર. સુરત અને અમદાવાદ મનપાને પ્રથમ ક્રમે નિર્મળ ગુજરાત એવોર્ડ એનાયત. 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં સ્વચ્છતા બદલ મળ્યો એવોર્ડ. અમદાવાદ અને સુરત મનપાને 1.50 કરોડની રકમ પુરસ્કાર તરીકે એનાયત. EMCએ શહેરના 385 રેસિડેન્સ PG સંચાલકોને પાઠવી નોટિસ. પોલીસ વેરિફિકેશન અને સોસાયટીની NOC રજૂ કરવા પાઠવી નોટિસ. NOC અને પોલીસ વેરિફિકેશન નહીં હોય તેમની સામે થશે કાર્યવાહી. સુરતમાં મંદીમાં સપડાયેલા રત્ન કલાકારોના બાળકો માટે રાજ્ય સરકારે સ્કૂલ ફી સહાય મંજૂર કરી. સરકાર કુલ 65 કરોડ 50 લાખ રૂપિયાની સ્કૂલ ફી આપશે સહાય રૂપે. લેહમાં હિંસા મામલે સોનમ વાંગચુકની કરાઈ ધરપકડ. રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ. પહેલા સોનમ વાંગચુકના NGOનું લાયસન્સ કરાયું હતું રદ.